બ્રહ્માંડમાં જુઓ તો પલકવારમાં કેટલીય ઘટનાઓ બની જાય નહીં? ક્યાંક અત્યંત તેજસ્વી તારા હોય અને એની બાજુમાં જ કશુંક એકદમ ઝાંખું છુપાયેલું હોય. હા, બરાબર. આ બધું એકસાથે અને સ્પષ્ટ રીતે જોવું એ ખગોળશાસ્ત્રીઓ માટે હંમેશાથી એક મોટો પડકાર રહ્યો છે. આટલી બધી ગતિ અને તેજસ્વીતાનો આટલો મોટો તફાવત એને કેમેરામાં કેદ કરવું કંઈ સહેલું તો નથી જ. ચોક્કસપણે. અને આ જ પડકારનો સામનો કરવા માટે વૈજ્ઞાનિકો સતત નવી ટેકનોલોજી પર કામ કરતા રહે છે. આજે આપણે એક એવા જ સંશોધન પત્ર પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. એમાં એક નવી જ, એમ કહી શકાય કે ક્રાંતિકારી કેમેરા ટેકનોલોજીની વાત છે. ઓહ, કઈ ટેકનોલોજી? આ ટેકનોલોજી છે ને, એ આપણી પોતાની આંખ કેવી રીતે કામ કરે છે એના પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. એને કહેવાય છે ન્યુરોમોર્ફિક કેમેરા. ન્યુરોમોર્ફિક કેમેરા. રસપ્રદ નામ છે. તો આપણે આજે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ કેમેરા ખરેખર કામ કઈ રીતે કરે છે. હા. અત્યારે જે આપણે પરંપરાગત કેમેરા વાપરીએ છીએ એના કરતાં આ કઈ રીતે જુદા પડે છે, એના ફાયદા શું અને ગેરફાયદા કે મર્યાદાઓ પણ હશે જ ને? બિલકુલ, આપણે બધી વાત કરીશું. અને સૌથી મહત્વનું, આ રિસર્ચ પેપરમાં ભારતમાં થયેલા કેટલાક પ્રયોગોની વાત છે. તો એના આધારે ખગોળશાસ્ત્રના ભવિષ્ય માટે આ ટેકનોલોજીનો શું અર્થ નીકળે છે એ પણ જોઈશું. ચાલો ત્યારે શરૂ કરીએ આ નવી ટેકનોલોજીની દુનિયામાં સફર. આપણે શરૂઆત કરીએ જે અત્યારે વપરાય છે એ પરંપરાગત કેમેરાથી. એમની કેટલીક મર્યાદાઓ સમજવી જરૂરી છે. હા, એટલે કે CCD અને CMOS કેમેરાની વાત કરો છો? હા, બરાબર. CCD એટલે ચાર્જ કપલ ડિવાઇસ અને CMOS એટલે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર. દાયકાઓથી આ જ મુખ્ય આધાર રહ્યા છે ખગોળશાસ્ત્રમાં. ખૂબ શક્તિશાળી છે, એમાં કોઈ શંકા નથી. પણ અમુક પરિસ્થિતિઓમાં એ થોડા પાછા પડે છે. જેમ કે કઈ પરિસ્થિતિઓમાં તકલીફ પડે? જુઓ, મુખ્યત્વે 3-4 મુદ્દા છે. પહેલું, ધારો કે તમે કોઈ એવી વસ્તુ જોઈ રહ્યા છો જ્યાં એક અત્યંત તેજસ્વી પદાર્થ છે. માની લો કે પૂનમનો ચંદ્રમા છે અથવા કોઈ ખૂબ તેજસ્વી તારો. હા. તો એની એકદમ નજીકમાં રહેલી ઝાંખી વસ્તુઓને સ્પષ્ટ રીતે જોવી બહુ મુશ્કેલ બની જાય છે. કેમેરાના જે પિક્સલ છે ને, એ વધારે પડતા પ્રકાશથી ભરાઈ જાય, જેને આપણે સેચ્યુરેશન કહીએ છીએ. હા, એટલે પેલી ઝાંખી વસ્તુ દેખાય જ નહીં, ધોવાઈ જાય એમ? બસ એમ જ. એના કારણે ઝાંખી વિગતો નોંધાતી જ નથી. બીજો પડકાર છે મોશન બ્લર. એટલે પેલું ધૂંધળું દેખાય. હા, જ્યારે કોઈ વસ્તુ ખૂબ ઝડપથી ગતિ કરતી હોય, જેમ કે પૃથ્વીની નજીકથી પસાર થતો કોઈ ઉપગ્રહ કે ઉલ્કા કે પછી કોઈ નાનો એસ્ટરોઇડ, તો પરંપરાગત કેમેરા શું કરે? એ નક્કી કરેલા સમયે, એટલે કે ફ્રેમ રેટ પર આખી ઇમેજ લે. હવે પેલી વસ્તુ ગતિમાં છે, એટલે એક્સપોઝર દરમિયાન એ થોડી ખસી જાય. પરિણામે એની છબી સ્પષ્ટ આવવાને બદલે ધૂંધળી, એક લીસોટા જેવી આવે. બરાબર. એટલે એનો આકાર કે વિગત કશું પકડાય નહીં. ત્રીજી સમસ્યા, જે હવે વધુને વધુ ગંભીર બની રહી છે, એ છે ડેટાનો જથ્થો. આ કેમેરા તો બસ સતત આખી ફ્રેમ રેકોર્ડ કર્યા કરે, ભલે ને પછી એ ફ્રેમનો મોટો ભાગ બદલાતો જ ન હોય, સ્થિર હોય. હા, આકાશનો મોટો ભાગ તો સ્થિર જ દેખાતો હોય ને? બરાબર. તો આનાથી એટલો બધો ડેટા ભેગો થાય છે, જેમાં મોટા ભાગની માહિતી તો વારંવાર આવતી, મતલબ કે રિડન્ડન્ટ અને બિનજરૂરી હોય છે. તમને ઉદાહરણ આપું. હા, કહો ને. પેલો સ્લોન ડિજિટલ સ્કાય સર્વે SDSS હતો ને, એ દર રાત્રે લગભગ 200 ગીગાબાઇટ્સ ડેટા જનરેટ કરતો. ઓહોહો, 200 GB દરરોજ. અને હવે જે પેલો નવો વેરા સી રૂબિન ઓબ્ઝર્વેટરીનો LSST સર્વે શરૂ થવાનો છે ને, એના માટે તો અંદાજ છે કે દર રાત્રે 200 પેટાબાઇટ્સ ડેટા પેદા થશે. બાપરે, 200 પેટાબાઇટ્સ! એ તો કેટલું બધું ડેટા કહેવાય. એને સાચવવો, એનું વિશ્લેષણ કરવું, એ તો બહુ જ અઘરું કામ. ખૂબ જ જટિલ અને ખર્ચાળ. અને ચોથી સમસ્યા, જેનો ઉલ્લેખ કરવો જ પડે, પ્રકાશ પ્રદૂષણ અને પેલા સેટેલાઇટના લીસોટા. હા, વધતું જતું લાઇટ પોલ્યુશન અને ખાસ કરીને હમણાં હજારો નવા ઉપગ્રહો લોન્ચ થયા છે ને, એના કારણે આકાશમાં સતત પ્રકાશના પટ્ટા દેખાયા કરે છે. આનાથી અવલોકનોમાં બહુ જ ખલેલ પહોંચે છે. હા, આ બધી મર્યાદાઓને કારણે જ કંઈક નવું વિચારવાની જરૂર પડી હશે. બરાબર. વૈજ્ઞાનિકો એવી ટેકનોલોજી શોધી રહ્યા હતા જે વધુ સ્માર્ટ હોય, વધુ કાર્યક્ષમ હોય
અને ત્યાં જ આ ન્યુરોમોર્ફિક કેમેરા ચિત્રમાં આવે છે. તો આ ન્યુરોમોર્ફિક કેમેરા મૂળભૂત રીતે અલગ કઈ રીતે પડે છે? તમે કહ્યું કે એ માનવ આંખથી પ્રેરિત છે. એ કેવી રીતે? હા, એની જે કામ કરવાની રીત છે ને, એનો મુખ્ય સિદ્ધાંત આપણી આંખના રેટિના જેવો છે. પરંપરાગત કેમેરા શું કરે? એ એક નિશ્ચિત સમયે આખી ફ્રેમ એકસાથે કેપ્ચર કરે. હા. જ્યારે ન્યુરોમોર્ફિક કેમેરામાં દરેક પિક્સેલ એટલે કે સેન્સરનો દરેક નાનો ભાગ એ પોતાની રીતે સ્વતંત્ર રીતે કામ કરે છે. અને એ અસિંક્રોનસલી કામ કરે છે. મતલબ કે કોઈ ફિક્સ ટાઈમિંગ નથી. ઓકે. અને સૌથી મહત્વની વાત, એ આખી ફ્રેમ રેકોર્ડ નથી કરતો. એ ફક્ત ત્યારે જ ડેટા મોકલે છે જેને આપણે ઇવેન્ટ કહીએ, જ્યારે એ પિક્સેલ પર પડતા પ્રકાશની તીવ્રતામાં કોઈ ફેરફાર નોંધાય. ઓહ, ફક્ત ફેરફાર નોંધે. આ વાત જરા વધુ સમજાવો. એટલે કે જો હું કેમેરાને કોઈ સ્થિર વસ્તુ સામે રાખી દઉં તો કોઈ ડેટા જ નહીં આવે? લગભગ નહીં. જો બધું જ સ્થિર હોય, પ્રકાશમાં કોઈ વધઘટ ન થતી હોય, તો કોઈ ઇવેન્ટ જનરેટ નહીં થાય. પણ જેવી કોઈ વસ્તુ ફ્રેમમાં આવે કે કોઈ તારાની તેજસ્વીતા બદલાય કે પછી હું કેમેરાને હલાવું. બરાબર. જેવો ફેરફાર થશે એટલે જે પિક્સલ્સ પર એ ફેરફારની અસર થઈ હશે એ તરત જ એક્ટિવ થઈ જશે અને એક ઇવેન્ટ મોકલશે. આ ઇવેન્ટમાં શું માહિતી હોય? એ પિક્સલનું સ્થાન x, y કોઓર્ડિનેટ, ફેરફારનો સમય t અત્યંત ચોકસાઈથી અને ફેરફારની દિશા એટલે કે પ્રકાશ વધ્યો કે ઘટ્યો, પોલારિટી p. સમજાયું. એટલે આને ઇવેન્ટ ડ્રીવન એપ્રોચ કહેવાય. ફેરફાર થાય તો જ ડેટા. આના ફાયદા શું? આનાથી ઘણા મોટા ફાયદા થાય છે. પહેલો અને કદાચ સૌથી અગત્યનો છે ઉચ્ચ ડાયનામિક રેન્જ એટલે કે HDR. HDR? એ તો ફૂલમાં પણ આવે છે. હા, પણ અહીંયા એનો સ્કેલ બહુ મોટો છે. આ કેમેરાની ડાયનામિક રેન્જ 100 ડેસિબલ કરતાં પણ વધારે હોઈ શકે છે. 100 ડેસિબલ? સામાન્ય કેમેરાની કેટલી હોય? સારા કેમેરાની પણ લગભગ 60 થી 70 ડેસિબલ હોય. 100 ડેસિબલનો મતલબ એ થયો કે તેજસ્વીતાનો ગુણોત્તર 1,00,000 ગણો કે તેથી વધુ હોય. બાપરે. આનો અર્થ એ કે આ કેમેરા એક જ સમયે એક જ ફ્રેમમાં અત્યંત તેજસ્વી વસ્તુ અને અત્યંત ઝાંખી વસ્તુ બંનેને પેલું સેચ્યુરેશન થયા વગર કેપ્ચર કરી શકે છે. વાહ. એટલે પેલી જે શરૂઆતમાં વાત કરી હતી, તેજસ્વી તારા પાસેનો ઝાંખો સાથી તારો, એ આનાથી જોઈ શકાય? ચોક્કસ. અને એનો જે લોગેરિધમિક રિસ્પોન્સ છે ને, એ સ્થિર બેકગ્રાઉન્ડ લાઇટને ઘટાડવામાં પણ મદદ કરે છે. બીજો મોટો ફાયદો છે ઉચ્ચ ટેમ્પોરલ રિઝોલ્યુશન. એટલે સમયની ચોકસાઈ. હા, કારણ કે દરેક પિક્સેલ ફેરફાર થતાં જ તરત માઇક્રોસેકન્ડ એટલે સેકન્ડનો 10,00,000મો ભાગની ચોકસાઈથી સમય નોંધીને ઇવેન્ટ મોકલે છે. આટલી ઊંચી સમયની ચોકસાઈને કારણે એ ખૂબ જ ઝડપી ગતિ કે ફેરફારને પણ પેલા મોશન બ્લર વગર કેપ્ચર કરી શકે છે. એટલે પેલા ઝડપી ઉપગ્રહો કે ઉલ્કાઓ ધૂંધળા નહીં પણ એકદમ શાર્પ દેખાય. બરાબર. અને ત્રીજો ફાયદો તો આપણે જોયો જ, ઇવેન્ટ આધારિત ડેટા. ફક્ત ફેરફારો જ નોંધાતા હોવાથી જે કુલ ડેટા ઉત્પન્ન થાય છે એનું પ્રમાણ પરંપરાગત કેમેરા કરતાં ઘણું ઓછું હોય છે, ખાસ કરીને જો દ્રશ્ય મોટે ભાગે સ્થિર હોય. એટલે ડેટા સ્ટોરેજ અને પ્રોસેસિંગની માથાકૂટ ઓછી. અને ચોથો ફાયદો છે પાવર વપરાશ. આ પિક્સલ્સ ખૂબ ઓછી પાવર વાપરે છે, માઇક્રોવોટ રેન્જમાં. આખા કેમેરાનો પાવર વપરાશ પણ ઘણો ઓછો હોય છે. એનાથી શું ફરક પડે? આનાથી કેમેરાને ઠંડો રાખવા માટે ઓછી વ્યવસ્થા કરવી પડે. મોટા ટેલિસ્કોપ પર જે CCD કેમેરા હોય છે ને, એમને ઠંડા રાખવા માટે જે કુલિંગ સિસ્ટમ જોઈએ એ જ 60-80 વોટ પાવર વાપરી લેતી હોય છે. જ્યારે આ કેમેરા ઓછા પાવરમાં ચાલે એટલે ઠંડકની જરૂર ઓછી પડે. આ લાંબા ગાળાના અવલોકનો માટે અને ખાસ કરીને સ્પેસ મિશન માટે બહુ ફાયદાકારક છે. ખૂબ સરસ. પણ પેપરમાં એક બહુ જ વિચિત્ર વાત લખી છે કે આ કેમેરાથી તારાઓ ગોળ નહીં પણ ડોનટ જેવા દેખાય છે. પેલી મેંદુવડા જેવી રિંગ હોય ને એવા. આવું કેમ? હા, આ બહુ રસપ્રદ છે. એનું કારણ છે આપણું પૃથ્વીનું વાતાવરણ. વાતાવરણ? એ કેવી રીતે? જો, તારો તો આપણાથી બહુ દૂર છે, એટલે એમાંથી આવતો પ્રકાશ લગભગ એક બિંદુ જેવો હોય. પણ જ્યારે એ પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થાય
ત્યારે વાતાવરણમાં જે સતત હલચલ ટર્બ્યુલન્સ ચાલતી હોય છે ને એના કારણે પ્રકાશ થોડો વંકાય છે. હા, એટલે તારા ટમટમતા દેખાય છે. બરાબર. આનાથી તારાની જે દેખીતી સ્થિતિ છે એમાં ખૂબ જ ઝડપી નાના ફેરફારો થતા રહે છે. એને ટેકનિકલી ટીપ ટિલ્ટ કહેવાય. હવે પરંપરાગત કેમેરા શું કરે? એ લાંબો એક્સપોઝર લે એટલે આ બધા ફેરફારોની સરેરાશ નીકળી જાય અને તારો એક ગોળાકાર થોડો ફેલાયેલો ગેસિયન પ્રોફાઇલ દેખાય. ઓકે. પણ ન્યુરોમોર્ફિક કેમેરા તો ખૂબ જ ઝડપી છે. એ આ ટીપ ટિલ્ટને કારણે થતા સ્થાનના ફેરફારોને પકડી પાડે છે. હવે વિચારો, જ્યારે તારાનું સ્થાન થોડું આમતેમ થાય ત્યારે સૌથી વધુ ફેરફાર ક્યાં દેખાશે? એની ધાર પણ. હા, ધાર પરના પિક્સેલ પર પ્રકાશ ક્યારેક આવશે, ક્યારેક નહીં આવે. કેન્દ્ર તો લગભગ ત્યાં જ રહેશે. બરાબર. એટલે મોટાભાગના ઇવેન્ટ્સ ધાર પરથી જ જનરેટ થાય છે. કેન્દ્ર પ્રમાણમાં શાંત રહે છે. હવે જ્યારે તમે આ બધા ઇવેન્ટ્સને ભેગા કરીને એક છબી બનાવો ત્યારે શું દેખાય? વચ્ચે ખાલી જગ્યા અને ફરતે ઇવેન્ટ્સની રિંગ, એટલે કે ડોનટ શેપ. ઓહો, ખરેખર અદ્ભુત. આ તો વાતાવરણની અસરને જ એક નવી રીતે બતાવે છે. પણ પ્રશ્ન એ થાય કે જો તારો ડોનટ જેવો દેખાય તો એની સાચી તેજસ્વીતા ફ્લક્સ કેવી રીતે માપવાની? હા, સારો પ્રશ્ન છે. અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે આ જે ડોનટ પ્રોફાઇલ બને છે એમાં નોંધાયેલા કુલ ઇવેન્ટ્સની સંખ્યા જે ફ્લક્સના પ્રમાણમાં હોય એ પેલી પરંપરાગત રીતે માપેલી ગૌસિયન પ્રોફાઇલના કુલ ફ્લક્સના પ્રમાણસર જ હોય છે. ઓકે, એટલે આકાર ભલે જુદો હોય પણ માહિતી સાચી મળે છે. સરસ. પણ આટલા બધા ફાયદા છે તો પછી કંઈક મર્યાદાઓ કે પડકારો પણ હશે જ ને? આ ટેકનોલોજી એકદમ પરફેક્ટ તો નહીં હોય? ના, બિલકુલ નહીં. હજુ આ ટેકનોલોજી વિકાસના શરૂઆતના તબક્કામાં છે, એટલે કેટલીક મર્યાદાઓ ચોક્કસ છે. સૌથી પહેલી અને મહત્વની છે ક્વોન્ટમ એફિશિયન્સી, એટલે કે QE. QE એ શું છે? ક્વોન્ટમ એફિશિયન્સી એ માપે છે કે સેન્સર પર જેટલા પ્રકાશના કણ ફોટોન પડે છે એમાંથી કેટલા ટકા ખરેખર ઇલેક્ટ્રિક સિગ્નલમાં રૂપાંતરિત થાય છે. એટલે કે સેન્સર કેટલું સંવેદનશીલ છે. અત્યારે જે ન્યુરોમોર્ફિક કેમેરા છે એમની મહત્તમ QE લગભગ 78% સુધી પહોંચી છે, જ્યારે સારા સાયન્ટિફિક CCD કેમેરા 95%થી પણ વધુ QE ધરાવતા હોય છે. ઓહ, એટલે આ કેમેરા અત્યંત ઝાંખા પદાર્થો માટે CCD જેટલા સંવેદનશીલ નથી એમ? હા, હાલ પૂરતું તો એવું કહી શકાય. પ્રકાશ એકઠો કરવાની ક્ષમતા થોડી ઓછી છે. બીજી મર્યાદા છે પિક્સેલની સંખ્યા અને ઘનતા. અત્યારે જે ન્યુરોમોર્ફિક સેન્સર બને છે એમાં સામાન્ય રીતે મોટા CCD કે CMOS સેન્સર જેટલા પિક્સેલ નથી હોતા અને પિક્સેલ એકબીજાથી થોડા દૂર પણ હોય છે. એટલે કે છબીનું રિઝોલ્યુશન ઓછું મળે અને એકસાથે આકાશનો નાનો વિસ્તાર જ જોઈ શકાય, ફિલ્ડ ઓફ વ્યૂ. હા, અને ત્રીજી વાત જે બહુ અગત્યની છે તે છે કેલિબ્રેશન. ખગોળશાસ્ત્રમાં પરંપરાગત કેમેરા માટે વર્ષોથી સ્ટાન્ડર્ડ પદ્ધતિઓ વિકસેલી છે, જેમ કે બાયસ ફ્રેમ, ડાર્ક ફ્રેમ, ફ્લેટ ફિલ્ડ કરેક્શન, જેનાથી ડેટાને શુદ્ધ કરી શકાય. આ ઇવેન્ટ આધારિત ડેટા માટે આવી સુસ્થાપિત સ્ટાન્ડર્ડ કેલિબ્રેશન પદ્ધતિઓ હજુ સંપૂર્ણપણે વિકસાવવાની બાકી છે. અને ડેટામાં ઘોંઘાટ એટલે કે નોઇઝનું શું? શું આ કેમેરામાં પણ નોઇઝ આવે? હા, નોઇઝ તો હોય જ. મુખ્યત્વે બે પ્રકારના નોઇઝની વાત પેપરમાં કરી છે. એક છે બેકગ્રાઉન્ડ એક્ટિવિટી અથવા BA. આ શું છે? બસ અમુક રેન્ડમ ઇવેન્ટ્સ જે થર્મલ નોઇઝ કે બીજા કોઈ કારણોસર ઉત્પન્ન થતા રહે છે, ભલે કોઈ પ્રકાશ ફેરફાર ન હોય. એટલે ખોટા સિગ્નલ. હા, આ ખાસ કરીને જ્યારે બહુ ઓછો પ્રકાશ હોય અથવા તમે લાંબા સમય સુધી ઇવેન્ટ ભેગા કરતા હો ત્યારે વધુ દેખાય. બીજો પ્રકાર છે હોટ પિક્સેલ્સ. હોટ પિક્સેલ્સ એટલે ગરમ થઈ ગયેલા? હા, ના, એ એવા ખામીયુક્ત પિક્સેલ્સ છે જે કંઈ પણ કારણ વગર સતત ઊંચા દરે ખોટા ઇવેન્ટ્સ જનરેટ કર્યા કરે છે, જાણે એ પિક્સેલ ચાલુ જ રહી ગયો હોય. ઓકે, આ તો સમસ્યા કહેવાય. હા, પણ સારી વાત એ છે કે આવા હોટ પિક્સેલ્સ સામાન્ય રીતે સ્થિર હોય છે. મતલબ કે એમનું સ્થાન બદલાતું નથી, એટલે એમને ઓળખીને પછી ડેટા પ્રોસેસિંગ વખતે બાદ કરી શકાય છે. ઠીક છે. તો આ બધી થિયોરી અને દાવાઓને પ્રેક્ટિકલી ચકાસવા માટે તમે કહ્યું એમ સંશોધકોએ ભારતમાં જ પ્રયોગો કર્યા?
જી હા, આ રિસર્ચનો એ બહુ મહત્વનો ભાગ છે. એમણે પ્રોફેસી જેન 4.1 VGA નામનો એક કમર્શિયલી મળતો ન્યુરોમોર્ફિક કેમેરા લીધો અને એને ભારતમાં 2 અલગ-અલગ ટેલિસ્કોપ પર લગાવ્યો. કયા ટેલિસ્કોપ? એક તો નૈનીતાલ પાસે દેવસ્થળમાં આવેલો એરિસનો 1.3 મીટર વ્યાસનો DF40 ટેલિસ્કોપ. હા, એ તો મોટો ટેલિસ્કોપ છે. હા, એના પર મુખ્યત્વે પેલી હાઈ ડાયનામિક રેન્જ HDRની ક્ષમતા ચકાસવામાં આવી. એટલે કે તેજસ્વી અને ઝાંકી વસ્તુઓ એક સાથે જોવાની ક્ષમતા. અને બીજો? બીજો ટેલિસ્કોપ બેંગલુરુમાં હતો. એક નાનો 200 mm એટલે કે 8 ઇંચનો ડોબ્સોનિયન ટેલિસ્કોપ. ઓકે. એના પર શું ચકાસ્યું? એના પર મુખ્યત્વે ઉચ્ચ ટેમ્પોરલ રિઝોલ્યુશનની ક્ષમતા ચકાસી. એટલે કે ઝડપથી ગતિ કરતા પદાર્થોને કેટલી સ્પષ્ટતાથી કેપ્ચર કરી શકે છે એ જોયું. નાના ટેલિસ્કોપનું ફિલ્ડ ઓફ વ્યૂ સામાન્ય રીતે મોટું હોય, એટલે આકાશમાં ઝડપથી ફરતા ઉપગ્રહો જેવા પદાર્થોને ટ્રેક કરવામાં સરળતા રહે. બરાબર. પણ આ કેમેરામાંથી તો સીધી છબીઓ મળતી નથી. તમે કહ્યું એમ ફક્ત પેલા ઇવેન્ટ્સ X, Y, P, T મળે છે. તો એના પરથી આપણે જે ફોટોગ્રાફી અને એનાલિસિસ કરીએ છીએ એ કેવી રીતે કર્યું? હા, આ એક મહત્વનો મુદ્દો છે. આદર્શ રીતે તો સીધા ઇવેન્ટ ડેટા પર જ કામ કરવા માટે નવા એલ્ગોરિધમ્સ જોઈએ. પણ આ અભ્યાસમાં એમણે એક પ્રેક્ટિકલ રસ્તો અપનાવ્યો. શું કર્યું એમણે? એમણે જે લાખો ઇવેન્ટ્સ મળ્યા એમને સમયના બહુ નાના ટુકડાઓમાં વહેંચી દીધા. ધારો કે 2 મિલિસેકન્ડ કે 10 મિલિસેકન્ડ કે 1 સેકન્ડ, જરૂરિયાત મુજબ. ઓકે, ટાઈમ સ્લાઇસિંગ જેવું કર્યું. હા. પછી દરેક સમયગાળા માટે દરેક પિક્સેલ પર કેટલા ઇવેન્ટ્સ નોંધાયા એ ગણી લીધું અને એના આધારે ગ્રેસ્કેલ છબીઓની એક આખી સિરીઝ બનાવી. અચ્છા. એટલે ઇવેન્ટના પ્રવાહને ફરીથી ફ્રેમ્સમાં ફેરવી દીધો. બરાબર. જેથી જે રેગ્યુલર એસ્ટ્રોનોમી સોફ્ટવેર છે એનો ઉપયોગ થઈ શકે. પછી આ જે રીકન્સ્ટ્રક્ટેડ ફ્રેમ્સ બની એના પર એમણે સ્ટેન્ડર્ડ ટૂલ્સ વાપર્યા. જેમ કે પાયથનમાં આવતી એસ્ટ્રોપાઈ લાઇબ્રેરી છે અને ગાયા DR3 જેવો મોટો સ્ટાર કેટલોગ છે. હા, એ તો જાણીતા ટૂલ્સ છે. એનો ઉપયોગ કરીને ફોટોમેટ્રી એટલે કે તારાઓની તેજસ્વીતા માપવાનું કામ કર્યું અને એસ્ટ્રોમેટ્રી એટલે કે એમની આકાશમાં ચોક્કસ પોઝિશન નક્કી કરવાનું કામ કર્યું. સમજાયું. તો હવે આવીએ સૌથી રસપ્રદ ભાગ પર. પરિણામો. શું મળ્યું આ પ્રયોગોમાં? એવી કઈ આહા મોમેન્ટ્સ આવી? શું આ કેમેરા ખરેખર વૈજ્ઞાનિક રીતે ઉપયોગી સાબિત થયો? પહેલા ફોટોમેટ્રીની વાત કરીએ. શું એ તારાઓની તેજસ્વીતા બરાબર માપી શક્યો? ફોટોમેટ્રીના પરિણામો ખરેખર બહુ સારા આવ્યા. એમણે હિલ્ટનર 600 નામનું એક જાણીતું ઓપન સ્ટાર ક્લસ્ટર જોયું. ઓકે. અને એના એનાલિસિસ પરથી ખબર પડી કે V મેગ્નિટ્યુડ 10થી લઈને 16.25 સુધીના તારાઓ માટે જે પ્રમાણમાં ઝાંખા કહેવાય, કેમેરાનો રિસ્પોન્સ એકદમ લિનિયર હતો. લિનિયર એટલે કે? એટલે કે તારો જેમ વધુ તેજસ્વી હોય એમ એના દ્વારા ઉત્પન્ન થતા ઇવેન્ટ્સની સંખ્યા પણ એટલા જ પ્રમાણમાં વધુ હતી. કોઈ વધઘટ નહીં, એક સીધી લીટી જેવો સંબંધ. આ ફોટોમેટ્રી માટે બહુ જરૂરી છે. અને ચોકસાઈ કેટલી મળી? મેગ્નિટ્યુડ કેટલા સાચા માપ્યા? એમણે કેમેરાથી માપેલા મેગ્નિટ્યુડને ગયા ડેટાબેઝના અત્યંત ચોકસા મેગ્નિટ્યુડ સાથે સરખાવ્યા અને જે તફાવત હતો એ સરેરાશ 3% અંદર હતો. અરે વાહ! ફક્ત 3% એરર. આ તો ખૂબ સારું કહેવાય. હા, આ બતાવે છે કે જો બરાબર કેલિબ્રેશન અને પ્રોસેસિંગ કરવામાં આવે તો આ કેમેરાનો ઉપયોગ ક્વોન્ટિટેટિવ સાયન્સ માટે થઈ શકે છે, ફક્ત આમ ફોટા પાડવા માટે જ નહીં. આ ખરેખર બહુ મહત્વનું પરિણામ છે. હવે વાત કરીએ પેલી હાઈ ડાયનેમિક રેન્જ HDRની. શું એ ખરેખર તેજસ્વી વસ્તુઓની હાજરીમાં પણ ઝાંખી વસ્તુઓને પકડી શક્યો? એ તો એક ખૂબ જ પ્રભાવશાળી પરિણામ મળ્યું. એમણે ટ્રેપિઝિયમ ક્લસ્ટરનું અવલોકન કર્યું. ઓરાયન નેબ્યુલામાં આવેલું પેલું તારાઓનો ઝુમખો. હા, એ જ. એના તારા ખૂબ તેજસ્વી છે અને આજુબાજુ પેલી ગેસ અને ધૂળની નેબ્યુલા છે જે પ્રમાણમાં ઝાંખી છે. અને આ અવલોકન એમણે ક્યારે કર્યું? પૂનમની રાત્રે, જ્યારે આકાશમાં ચંદ્રનો પુષ્કળ પ્રકાશ હતો. અને એ પણ પેલા દેવસ્થળના 1.3 મીટરના મોટા ટેલિસ્કોપથી. આવી સ્થિતિમાં પેલી ઝાંખી નેબ્યુલા જોવી એ સામાન્ય CCD કેમેરા માટે તો લગભગ અશક્ય જેવું છે. હા, બધો પ્રકાશ જ છવાઈ જાય. તો પછી એમણે શું કર્યું? એમણે એક મસ્ત ટ્રીક વાપરી. ટેલિસ્કોપને ક્લસ્ટર પર સ્થિર રાખીને લાંબો એક્સપોઝર લેવાને બદલે એમણે ટેલિસ્કોપને જાણી જોઈને ધીમે ધીમે આકાશમાં ફેરવ્યો, એટલે કે સ્લીવિંગ કર્યું. ટેલિસ્કોપને હલાવ્યો? એનાથી શું થાય? જુઓ, ન્યુરોમોર્ફિક કેમેરા
તો ફક્ત ફેરફાર જ જુએ છે ને? તો જ્યારે ટેલિસ્કોપ ફર્યો ત્યારે સ્થિર બેકગ્રાઉન્ડ આકાશની સાપેક્ષે પેલી ઝાંખી નેબ્યુલાની રચનાઓ પણ ફ્રેમમાં ફરતી દેખાઈ. આનાથી કેમેરા માટે કોન્ટ્રાસ્ટ ઊભો થયો, જે સ્થિર સ્થિતિમાં નહોતો મળતો. અચ્છા, આ તો બહુ સ્માર્ટ આઈડિયા કહેવાય. અને પરિણામ? પરિણામ અદ્ભુત હતું. પૂનમના પ્રકાશ છતાં જે રિકન્સ્ટ્રક્ટેડ છબીઓ મળી એમાં ટ્રેપેઝિયમ ક્લસ્ટરની આસપાસની પેલી અત્યંત ઝાંખી ગેસ અને ધૂળની ફિલામેન્ટ જેવી રચનાઓ એકદમ સ્પષ્ટ દેખાઈ. ખરેખર? વાહ! હા, આ પ્રકારની ડિટેલ આવી સ્થિતિમાં સીસીડીથી મળવી બહુ જ મુશ્કેલ છે. અને એમણે પછી આ છબીઓને હબલ સ્પેસ ટેલિસ્કોપની એ જ વિસ્તારની છબીઓ સાથે સરખાવી તો મુખ્ય રચનાઓ મળતી આવતી હતી. આ તો જબરદસ્ત કહેવાય. HDRનું આનાથી મોટું પ્રૂફ શું હોઈ શકે? બીજું કોઈ ઉદાહરણ છે HDRનું? હા, એમણે વેગા અને બીટલજ્યુસ જેવા આકાશના સૌથી તેજસ્વી તારાઓનું પણ અવલોકન કર્યું. હા, એ તો ઝીરો મેગ્નિટ્યુડની આસપાસના તારા છે. બરાબર. આટલા તેજસ્વી તારાઓની એકદમ નજીક લગભગ 17,200 આર્ક સેકન્ડના અંતરે આવેલા બહુ જ ઝાંખા લગભગ 13મા મેગ્નિટ્યુડના સાથી તારાઓ હતા. 13મો મેગ્નિટ્યુડ એટલે કેટલો બધો તેજસ્વીતાનો તફાવત. હા, લગભગ 1 લાખ ગણા કરતાં પણ વધુ. આટલા ઝાંખા તારા પેલા તેજસ્વી તારાના પ્રકાશના પ્રભામંડળમાં ખોવાઈ જવા જોઈએ. પણ આ કેમેરાએ એ ઝાંખા તારાઓને પણ એકદમ સ્પષ્ટ રીતે પકડી પાડ્યા. શું વાત છે! આ તો પેલી 100 dBથી વધુ ડાયનામિક રેન્જની વાતને સીધી સાબિત કરે છે. આ ક્ષમતા તો ભવિષ્યમાં પેલું એક્ઝોપ્લાનેટ શોધવામાં બહુ કામ લાગી શકે. ચોક્કસ. હવે વાત કરીએ ઉચ્ચ ટેમ્પોરલ રિઝોલ્યુશનની. પેલા ઝડપી પદાર્થોનું શું થયું? એ સ્પષ્ટ દેખાયા? હા, એના માટે બેંગલુરુના 200 mm ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો. એમણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને એટલાસ સેન્ટોરે 2 રોકેટ બોડી જેવા ઝડપથી ગતિ કરતા ઉપગ્રહોનું અવલોકન કર્યું. ઓકે. ISS તો ખૂબ ઝડપથી જાય છે. આ ગાળામાં ભેગા કરીને છબીઓ બનાવી. 2 મિલિસેકન્ડ એટલે સેકન્ડનો 500મો ભાગ. જાણે 500 ફ્રેમ પ્રતિ સેકન્ડ પર શૂટિંગ કર્યું હોય. ઓહો, એટલું ઝડપી? હા, અને એ છબીઓમાં ઉપગ્રહો એકદમ સ્પષ્ટ, શાર્પ ધારવાળા અને મોશન બ્લર વગરના દેખાયા. ISSના સ્ટ્રક્ચરની અમુક વિગતો પણ જોઈ શકાતી હતી. અને જો લાંબો સમયગાળો રાખ્યો હોય તો? એમણે સરખામણી માટે એ જ ડેટાને 16.67 MSના ગાળામાં પણ ભેગા કર્યા, જે આપણા સામાન્ય વિડિયો કેમેરાના 60 FPS બરાબર છે. એ છબીઓમાં સ્પષ્ટપણે મોશન બ્લર એટલે કે લાંબો લીસોટો દેખાયો. એટલે આ સરખામણી સીધી બતાવે છે કે કેટલી ઝડપી ઘટનાઓ પકડી શકાય છે. બિલકુલ. આ માઇક્રોસેકન્ડ લેવલનું રિઝોલ્યુશન અત્યંત ઝડપી ફેરફારોને પકડવા માટે કેટલું જરૂરી છે એ આના પરથી સાબિત થાય છે. અને આ બધા પ્રયોગો દરમિયાન એક શું કહેવાય આકસ્મિક શોધ પણ થઈ હતી ને? કંઈક અણધાર્યું મળ્યું હતું. હા, સાયન્સમાં આવું થતું હોય છે. એને સેરેન્ડિપિટી કહેવાય. બન્યું એવું કે જ્યારે 200 mm ટેલિસ્કોપથી ચંદ્રનું અવલોકન ચાલી રહ્યું હતું, ત્યારે કેમેરાના ડેટામાં પ્રકાશના કેટલાક અણધાર્યા ઝડપી પટ્ટાઓ દેખાયા. પટ્ટાઓ? શેના હતા એ? ઉપગ્રહ હશે? પહેલા તો એવું જ લાગ્યું કે કદાચ કોઈ ઉપગ્રહ ચંદ્રની સામેથી પસાર થયો હશે. પણ પછી એમણે પટ્ટાઓની કોણીય ગતિ, એન્ગ્યુલર વેલોસિટી માપી. હા. તો કેટલાક પટ્ટાઓની ગતિ લગભગ 50 આર્ક સેકન્ડ પ્રતિ સેકન્ડ જેટલી હતી. હવે જો ગણતરી કરીએ કે આ પદાર્થ ચંદ્રની નજીક હોય તો આ ગતિ લગભગ 100 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડ બતાવે. 100 કિલોમીટર પ્રતિ સેકન્ડ? એ તો બહુ વધારે કહેવાય. હા, અને આટલી સ્પીડ સામાન્ય રીતે ઉલ્કાપિંડોની હોય છે. એટલે એમણે એવી શક્યતા વ્યક્ત કરી કે આ કદાચ ચંદ્રની સપાટીની નજીકથી પસાર થતી ઉલ્કાઓ હોઈ શકે છે, જે કદાચ ચંદ્ર પર ટકરાવાની જ હોય. અરે વાહ! લ્યુનાર મીટિયોરોઇડ્સ. અને બીજા પટ્ટાઓનું શું? વધુ નજીકથી પસાર થયા હશે. એટલે? એ કદાચ એવી ઉલ્કાઓ હોઈ શકે જે પૃથ્વીના વાતાવરણની એકદમ ઉપરની સપાટીને ઘસીને પસાર થઈ ગઈ હોય. ઓહ, અર્થ ગ્રેઝિંગ મીટિયોર્સ. આ તો ખરેખર અણધારી પણ રસપ્રદ શોધ કહેવાય. ચોક્કસ. અને આ શોધ ભલે આકસ્મિક હતી, પણ એ કેમેરાની આવી ક્ષણિક અને અણધારી ઘટનાઓને પણ પકડવાની અસાધારણ ક્ષમતા ફરીથી સાબિત કરે છે. તો આ બધા પરિણામોને એકસાથે જોઈએ તો ખગોળશાસ્ત્ર માટે આ ન્યુરોમોર્ફિક કેમેરાનું શું મહત્વ છે? ભવિષ્યમાં એની સંભાવનાઓ કેવી દેખાય છે? ટૂંકમાં કહીએ તો
આ જે ભારતમાં અવલોકનો થયા એણે પ્રેક્ટિકલી સાબિત કરી દીધું કે ન્યુરોમોર્ફિક કેમેરા જે વચનો આપે છે એટલે કે હાઈ ડાયનામિક રેન્જ, હાઈ ટેમ્પોરલ રિઝોલ્યુશન, ઓછો ડેટા, ઓછો પાવર વપરાશ એ ખરેખર પૂરા કરી શકે છે. અને આ ક્ષમતાઓનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે? કયા ક્ષેત્રોમાં આનાથી ફાયદો થાય? અરે ઘણા બધા ક્ષેત્રોમાં. સૌથી પહેલાં તો દેખેતું છે કે ઝડપથી બદલાતી ઘટનાઓ, જેને આપણે ફાસ્ટ ટ્રાન્ઝિયન્ટ્સ કહીએ છીએ, એના અભ્યાસ માટે આ આદર્શ છે. જેમ કે કોઈ સુપરનોવા ફૂટે તો એના શરૂઆતના તબક્કાનો અભ્યાસ, ગામા રે બર્સ્ટ થાય તો એના ઓપ્ટિકલ પ્રકાશને તરત પકડવો, એસ્ટ્રોઇડ અને ધૂમકેતુ કેટલી ઝડપથી ફરે છે, એમની સપાટી કેવી છે એ જાણવું, 2 તારા એકબીજાની આસપાસ ફરતા હોય બાઇનરી સ્ટાર્સ તો એમના ગ્રહણનો એકદમ ચોક્કસ સમય નોંધવો, આ બધા માટે. અને પેલી સમયની ચોકસાઈને કારણે ગુરુના ચંદ્રો જ્યારે કોઈ તારાની સામેથી પસાર થાય, ઓકલ્ટેશન, તો એનો સમય પણ અત્યંત ચોકસાઈથી માપી શકાય ને, જેનાથી ગુરુના વાતાવરણ વિશે માહિતી મળે. બિલકુલ, એના માટે પણ ઉપયોગી. બીજું, ચંદ્ર પર કે બીજા ગ્રહો પર જ્યારે ઉલ્કાઓ ટકરાય ત્યારે જે પ્રકાશનો ઝબકારો થાય, ઇમ્પેક્ટ ફ્લેશ, એને શોધવા અને એનો અભ્યાસ કરવા માટે પણ આ બહુ શક્તિશાળી સાધન બની શકે છે. એની જે ઝડપી રિસ્પોન્સ આપવાની ક્ષમતા છે એ એડેપ્ટિવ ઓપ્ટિક્સ સિસ્ટમમાં પણ કામ લાગી શકે. એડેપ્ટિવ ઓપ્ટિક્સ એટલે પેલું જે વાતાવરણની અસરને દૂર કરે છે એ? હા, એ સિસ્ટમને રિયલ ટાઈમમાં વાતાવરણના ફેરફારોની માહિતી આપવા માટે આ કેમેરા ઉપયોગી થઈ શકે. તેમજ સ્પેકલ ઇમેજિંગ જેવી હાઈ રિઝોલ્યુશન ટેકનિકમાં પણ મદદરૂપ થઈ શકે. અને હા, પલ્સર જેવા અત્યંત નિયમિત પણ ઝડપી ફેરફાર દર્શાવતા તારાઓના અભ્યાસ માટે પણ આ ખૂબ જ મૂલ્યવાન છે. અને પેલી ઉપગ્રહોના લીસોટાવાળી સમસ્યાનું શું? એમાં કંઈ મદદ મળે? હા, એના માટે પણ એક રસપ્રદ આઈડિયા છે. વિચારી શકાય કે મુખ્ય ટેલિસ્કોપ, જેમાં કદાચ CCD કેમેરો હોય, એની સાથે એક નાનો વાઇડ ફિલ્ડ ન્યુરોમોર્ફિક કેમેરો જોડી દેવામાં આવે. સહાયક તરીકે? હા, આ નાનો કેમેરા સતત આકાશ પર નજર રાખે. જેવો કોઈ ઉપગ્રહ મુખ્ય કેમેરાના વ્યૂ તરફ આવતો દેખાય એટલે આ ન્યુરોમોર્ફિક કેમેરા એને તરત જ પકડી પાડે અને મુખ્ય કેમેરાના શટરને એક ક્ષણ માટે બંધ કરવાનું સિગ્નલ મોકલી દે. ઓહ, સ્માર્ટ. જેવો ઉપગ્રહ પસાર થઈ જાય, શટર તરત પાછું ખુલી જાય. આનાથી પેલો ઉપગ્રહનો લીસોટો મુખ્ય સાયન્ટિફિક ડેટામાં આવે જ નહીં. આ તો ખરેખર બહુ જ સ્માર્ટ અને પ્રેક્ટિકલ ઉપાય લાગે છે. તો ભવિષ્યમાં હવે આગળ શું? આ ટેકનોલોજીમાં શું સુધારાની અપેક્ષા રાખી શકાય? જુઓ, એ તો સ્પષ્ટ છે કે આ ટેકનોલોજી ખાસ કરીને એસ્ટ્રોનોમી માટે હજુ શરૂઆતના સ્ટેજમાં છે. સૌથી મોટી જરૂરિયાત છે વધુ સારી અને સ્ટેન્ડર્ડ કેલિબ્રેશન પદ્ધતિઓ વિકસાવવાની, જેથી અલગ-અલગ કેમેરાથી અને અલગ-અલગ સમયે લીધેલા ડેટાની સરખામણી થઈ શકે. હા, એ તો જરૂરી છે. બીજું, આ જે ઇવેન્ટ આધારિત ડેટા છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા માટે નવા, ખાસ એના માટે જ બનાવેલા એલ્ગોરિધમ્સ અને સોફ્ટવેર ટૂલ્સ વિકસાવવા પડશે. અને હા, સમય જતાં આપણે વધુ સારી ક્વોન્ટમ એફિશિયન્સી, વધુ પિક્સેલ અને ઓછા નોઇઝવાળા સેન્સરની અપેક્ષા તો રાખી જ શકીએ. પણ અત્યારે જે ક્ષમતાઓ દેખાઈ રહી છે એના પરથી પણ એવું લાગે છે કે આ ટેકનોલોજી ખગોળશાસ્ત્રમાં અવલોકન કરવાની રીતને ચોક્કસપણે પૂરક બની શકે છે અને કદાચ કેટલાક ક્ષેત્રોમાં તો પરિવર્તન પણ લાવી શકે છે. હું તમારી સાથે સહેમત છું. ન્યુરોમોર્ફિક કેમેરા ખરેખર એક નવો રસ્તો ખોલી રહ્યા છે. એ એવી પરિસ્થિતિઓમાં અને એવી ઘટનાઓ જોવાની ક્ષમતા આપે છે જે પરંપરાગત કેમેરાથી અત્યાર સુધી બહુ મુશ્કેલ અથવા અશક્ય હતી. કદાચ એવું ન બને કે એ CCD કે CMOSને સંપૂર્ણપણે રિપ્લેસ કરી દે, કારણ કે દરેકના પોતાના ફાયદા છે. પણ આ એક ખૂબ જ શક્તિશાળી અને પૂરક સાધન તરીકે ચોક્કસપણે ઉભરી રહ્યું છે, જે આપણને બ્રહ્માંડને એક નવી, વધુ ગતિશીલ નજરથી જોવામાં મદદ કરશે. તો અંતે એક વિચાર આવે છે મનમાં. પરંપરાગત કેમેરા શું કરે છે? એ લાંબા સમય સુધી પ્રકાશ ભેગો કરીને સમયની એક સરેરાશ કાઢીને સ્થિર છબી આપે છે. જ્યારે આ ન્યુરોમોર્ફિક કેમેરા ફક્ત ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો શું એવું બની શકે કે ફક્ત આ ક્ષણિક ફેરફારો પર ધ્યાન આપવાથી આ કેમેરા એવા કોઈ સૂક્ષ્મ બ્રહ્માંડીય સંકેતો કે રહસ્ય પકડી પાડે જે પેલી પરંપરાગત સરેરાશ કાઢવાની પદ્ધતિમાં ક્યાંક ખોવાઈ જતા હતા અથવા દબાઈ જતા હતા? આ એક એવો સવાલ છે જે ભવિષ્યના સંશોધન માટે ખરેખર બહુ જ રોમાંચક દિશાઓ ખોલી શકે છે.